બિલકુલ, સૌથી પહેલા તો ટૂંકા સમયગાળામાં આપને સૂચના આપી હતી ને આપ સૌ અહીંયા પધાર્યા છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। આજે કોઠી કચેરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સ્મૃતિ ભવન ખાતે અમારી ભીમ સંકલ્પ દિવસ મહોત્સવ સમિતિ ઉપસ્થિત થઈ છે અને આજે પત્રકાર પરિષદ કરવાનો મુખ્ય અમારો ઉદ્દેશ્ય કે બરાબર એક દિવસની છોડીને એટલે કે પરમ દિવસે 23 સપ્ટેમ્બર 2025 કદાચ ઇતિહાસમાં આવનાર સમયમાં આ દિવસ સુવર્ણ અક્ષરે લખાશે, કારણ કે ડોક્ટર બાબા સાહેબ બરાબર એ જ દિવસે વડોદરાની આ ધરતી પર આવ્યા હતા। સર સયાજીરાવ ગાયકવાડને કમિટમેન્ટ આપ્યું એ મુજબ અહીંયા સૈન્ય સચિવ જેવા જે ઓફિસમાં અત્યારે પરિષદ થઈ રહી છે આ જ ઓફિસમાં ઉચ્ચ હોદ્દા પર વિરાજમાન થયા હતા અને 11 દિવસની અંદર જ ડોક્ટર બાબા સાહેબને જાતિવાદનો કડવો ઘૂંટડો પીવો પડ્યો હતો અને સર છુપાવવાની જગ્યા ન મળતા આખરે જાતિવાદી અપમાન સહન ન થતા આત્મસન્માનને ખાतिर બાબા સાહેબે આ નોકરી છોડી અને બોમ્બે રવાના થતા હતા। ત્યારે કમાટી બાગની અંદર બેસી અને વિચારે છે કે મારો સમાજ ખૂબ ગરીબ, પછાત અને ખરાબ પરિસ્થિતિમાં જીવી રહ્યો છે, ત્યારે મારી પાસે જો આવું થતું હોય તો મારા સમાજ પાસે કેવો અન્યાય થતો હશે। તો સંકલ્પ બાબા સાહેબ કરે છે કે હું એક એવી વ્યવસ્થા પ્રસ્થાપિત કરીશ કે જેની અંદર છૂવાછૂત, ઊંચ નીચ, જાતિ ભેદના વાડાઓ તૂટી જાય અને તમામ લોકોને સારી રીતે આગળ વધવાનો એક અવસર પ્રાપ્ત થાય એવો દ્રઢ સંકલ્પ કરે છે। તો પરમ દિવસે સંકલ્પ દિવસ મહોત્સવ સમિતિના નેજા હેઠળ કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે અને ભારતભરમાંથી ને સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણેથી 10 લાખ લોકો અંદાજિત આવે એવી સંભાવના છે અને બરાબર સવારે 8 વાગે સ્મૃતિ ભવન ખાતેથી અમારી મહારેલી નું પ્રસ્થાન થશે અને કમાટી બાગ ખાતે એ મહાસભાની અંદર પરિવર્તિત થશે। જે પણ મહાનુભાવો આ ભીમ સંકલ્પ દિવસ મહોત્સવ સમિતિમાં આમંત્રિત છે એ તમામ મહાનુભાવો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના કારવાને આગળ લઈ જવા માટે, એમના વિચારોનો પ્રચાર પ્રસાર કરવા માટે પોતાના વિચારો દેશ સમક્ષ મૂકશે અને આવેલા તમામ ભીમ અનુયાયીઓ, ભીમ બંધુઓ સંકલ્પબદ્ધ થશે કે આવનાર સમયમાં કઈ રીતે છૂવાછૂત, જાતિવાદ માંથી મુક્ત થાય અને સમતામૂલક સમાજની રચના થાય અને મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સપનાનું ભારત બને તે માટે સંકલ્પબદ્ધ થશે। જય ભારત, જય સંવિધાન।